દેશી માટલામાં સક્કરિયા બાફવા મૂકે છે. અમારું ગામ છે ને અમારું કામ અહીંયા હાલે છે. હા વાહ ભાઈ વાહ કે નહીં નો ભાંગે બોલ એવા વાદળા આવેલા જાય. આ ચોમાસું હોય ને એવા વાદળા આવેલા જાય સમજો છે ને. વરસાદ થઈ ગયો ને એવો ઠંડો ઠંડો પવન આવે. ગુડ મોર્નિંગ જય માતાજી. કેમ છો બધા? મજામાં લેશો. સ્વાગત છે આજના નવા બ્લોગમાં. એક અઠવાડિયેથી આજ પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને તેને સવારમાં જ બ્લોગ સ્ટાર્ટ કરી દો. ચા નાસ્તો કરી લીધો હોય અને આ બાજુ જો અમારે દેશી માટલામાં સક્કરિયા બાફવા મૂકે છે. વરસાદ લાવી ઘરની વાડીના સક્કરિયા જો દેશી માટલામાં બાફવા મૂકે. માટલામાં મૂકે ને બહુ મીઠા લાગે કા. ઓલા પાણીમાં મૂકીને બાફે ને થોડાક નોરા પડી જાય એટલે પાણી જેવા થઈ જાય ને મીઠા લાગે આપણને. અને આજ છે ને હમણાં ફળી આવવાના છે ને કામ ચાલુ છે એટલે આપણે અહીંયા જઈને બ્લોગ બનાવશું. અને ચેનલમાં ન હોય તો લાઈક છે ખાવાના જ હોય ને ખાવાનું ન હોય એવું ન હોય. આ તો રેને આપણે ગૌતમને જાગવા દે કોઈ નડવાય નહીં દે. અમારે ગૌતમ બહુ સક્રિયા ખાય. ગૌતમ મોટે મોટે કરતું તમે ખાયા કાચા હતા તો નતો દેતો બાછલા અડવા દે. ચકલા બધા ચી 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 કરે છે ખબરમાં. અમારે તો આવો દીવું ગયા કરતા હોય. અને દેશી માટલામાં સક્કરિયા બહુ મીઠા લાગે. આમાં એક શાક બનાવે. ઓલું આવે ને એવું બીજું રામયો કે પાટિયો છે તેમ બનાવેલું ત્યાં બનાવેલું તેને શાક બને મસ્ત. એમાં પાટિયામાં છે ને કટથી બાફવાનું એવું છે. હા અને પાટિયા આટો નાખતો કહેવાય ને. અમારા ગૌતમની સાયકલ નવે પડી ગયા નાખતો નથી. હાંકવા દેતા નથી બાય હાંકવા દે તો લઈ ગયા. અમે આ કેવો થયો પડવાની બીક ન એટલે પેલા નાનો હતો ને ત્યારે પગ નતા ઉમતા. અત્યારે કાઢશું બહાર પછી થોડીક સાફ કરવી પડે તો એ પડશે. આ પંપનો અત્યારે જરૂર કઈ હોય ને એટલે વાડીએ કઈ છે ને એટલે મૂકી દીધો હોય. આમાં બકાલું શોખ છે ને પછી એટલે જરૂર પડશે. હાલો તો જો કોના ઘરે અત્યારે હજી સક્કરિયા હોય કોમેન્ટ કરજો. હજી કોઈને ન હોય. આ તો કોક વાડીને વાયા હોય ને આપણે જ નથી. આ તો વરસાદ આવી તો જો ઉપર આવી ગયા. અમારે ત્યાં કડિયા કામ ચાલુ છે ને અહીંયા આવી ગયો છું. અને જો કંઈક આવી રીતે અમારે સણતરનું કામકાજ ચાલે. અહીંયા એક ઓળી થશે આયરો ખુલ્લો થશે ખુલ્લું હવાને છેલ્લે એક ઓળી થશે એવું કંઈક પતરા નાખીને ડેલો જેવું કરવાનું છે. એમાં એવું છે કે અમારા જુનાગઢ છે ને ત્યાં ચોમાસે રહેવાતું નથી. પાણી આવે ઉપરથી વાસેટ આવે છે નીચે તળિયામાં પાણી આવશે. હજુ વરસાદ ચોમાસામાં હું તમને બતાવીશ. અને જો આ પણ કાલ ચડાય છે લોડરથી ઉપર અને નીચે થોડી ભરતી જેવું કરાયું છે. અને સામે મારા કાકાની ગાડી પડી છે. જો એ વનલી દિવાલ રહીને એટલું કંઈક છે અમારે ફર્યું રહેશે. અને અહીંયા બાજુ ઓળી થાય છે. અને આ બાજુ અમારે મકાનની પ્લિંગનું કામ લેવાનું છે. અને પછી મારે છે ને એટલો બ્લોક લીધો ને સ્ટોરેજને બહુ લોચા પડે છે. સ્ટોરેજ ફૂલ થઈ ગયો. પાછું થોડુંક ડિલેટ કર્યું પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને આ જો ગાડી મારા કાકાની પડી છે. અને આ બાજુ ભરતી કાલે નાખી હતી. કાલે લોડર આવ્યું હતું ને આ પાણાની પલિંગ માથે ચડાયા. અને બારાત ને બારીને એવું બધું આવી ગયું છે ને એક રૂમમાં જો બારીને બારાત બધું ફિટ થઈ ગયું છે. અને આજ કડિયા કામ 2 દિવસથી બંધ હતું કારણ કે અમારા ગામમાં છે ને રામાપીરનો વરઘોડો ને એવું બધું હતું. રામનવમી હતી ને એટલે ગામ ધુમાડા બંધ અને એવું બધું હતું એટલે બંધ રાખ્યું હતું. આજ પાછા કડિયા આવે છે. કાલે આવ્યા હતા પણ કાલે અમારે બધાને બહાર ગામ જવાનું હતું એટલે કાલે કડિયાને પછી રજા કરી હતી. આજ આવવાના છે તો હમણાં આવે એટલે કામ ચાલુ કરી દઈએ. અત્યારે જો ગારેથી પણ કામ હાલે છે અમારે સણતર વેરવેથી. અમારા ગામડામાં તો મળી જાય આનેથી ને સણતર કામ કરે અમારે. આમ જો ઊંધો પડી ગયો પાછો આડો પડી ગયો. ઉભો થા. અમારા ગૌતમ ને અંકિત ને રમેશ છે ને રીધું તો ફોન જોવા બે જાય ત્યારે લાવો ફોન. હાલો ચલો ફોન લાવો. ફોન નહીં જોવાનો.
જખી ગયો. અને આ બાજુ જો વર્ષાની ને ભાઈ બહેન બા ત્રણે ખાવા બી ગયા છે. સવારમાં યાને એકવાર તો ખાઈ લીધું ને બીજી વાર બેઠી. હા અને જો ચકરિયા સડી ગયા અત્યારમાં અરે હાલ અંકિત રહ્યો ઉભા થાવ ઉભો થવું ને ઉભો થા એને બેવું ગમતું નથી તો ગૌતમ તો આખો દી બેવશે પડખે રમાડવા કાં ગૌતમ અલા રમાડીશ ને એમ શું ખાય જોરે દેખાડો કરે જો તો મિત્રો જો હું હે ને વાડીએ આવી ગયો હું કારણ કે રજકો હે ને અઠવાડિયેથી પાયો નથી એટલે 3 વારો રજકો પછી ગાયું ને નખાય નહીં જો ગાયું નાખ્યું તો આપણી ચડી જાય એટલે પાણી ચાલુ કર્યું છે રજકામાં જો અત્યારે પાણી પગ્યું છે લગભગ અડધી કલાકથી ચાલુ કર્યું છે સામે પોળ દેખાય ત્યાં મોટર છે અને ઓલું ટીસી દેખાય ત્યાં બંબો છે આમ ફરીને પાણી આવે એટલે અડધી કલાકે પાણી પોગે છે અને અત્યારે પોગ્યું છે પાણી અને વાદળા એવા થવા માંડ્યા છે ને પાછો વરસાદ આવે ને એવું અને ઉનાળાનો પવન અત્યારે વંટોરિયા ચડે છે ને વાત ન થાય એવો જો કેવા વાદળા આયલા જાય આ ચોમાસું હોય ને એવા વાદળા આયલા જાય એમ જો છે ને અને રજકો થોડોક છે એ પાવાનો છે અને પછી પાછું જવાનું છે ત્યારે કડિયા આવ્યા હતા પણ તો એ રજકો પાવું પડે એવું હતું કારણ કે 3 વારો રજકો પછી ગાયું ને નાખીનો એકવી એટલે રજકો પાવો જરૂરી હતો એટલે પહેલાં તો મેં કીધું ને તમે ત્યાં થોડાક 2-3 જણા હતા તમે ત્યાં કામ કરાવો હું રજકો પાઈ આવું ફટાફટ રજકો પાઈને પાછો જવાનું ત્યાં તો અત્યારમાં પાવર આવ્યો હતો ને તો હું કહ્યું કે ફટાફટ આવી ગયો વાડિયા રજકો પાવા અને આ વાદળા થાય છે જો અમારે તો બધું લેવાઈ ગયું છે પણ હજી અમુક વરિયેરી વાળા હોય ને એમને લેવાનું બાકી હોય એટલે છે ને એમને હજી બીક છે વરસાદની કારણ કે થોડીક આગાહી આપે છે 28 તારીખની 28 તારીખ લગભગ હોય જાય અને અમારે તો બધું તો જીરો ખાવાનું બધું લેવાઈ ગયું છે અને રજકો પાઈને પછી જઈ કરીએ કે એમાં વરસાદ થઈ ગયો હોય ને એવો ઠંડો પવન આવે અને વાદળા એવા થયા દિવસ ઘડીક ઓલો સુરત તો ઘડીક દેખાણો પછી દેખાતો જ નથી સાયો છે અને પવન આવે ઠંડો વરસાદ આગળ પીડો હોય એવો છે અને ફોન આવ્યો મારા પપ્પાનો કે આવે છે પાણી વારવાનું તું આવી ઘરે કડિયા છે એટલે એ આવે એટલે પછી મારે જવાનું છે ઘરે પાણી વારવા મારા ભા આવે છે રજકામાં રજકો વાઈ દેશે ને મારે જવાનું ઘરે કડિયા કામ હાલે ત્યાં 2-3 ક્યારામ ફોડીમાં આપણે જવાનું છે ત્યાં પછી આવશે પછી આવતો રહ્યો ઘરે ને મારા ભાવ આવી જવાડીએ અમારું ગામ છે જો અને અહીંયા અમારે કામ ચાલે છે કંઠોકો ભાંગે ઘણું ખાઈ જાઓ હા એ બાજુ જ તે બરોબર જ પડ્યું હતું હા વાહ ભાઈ વાહ કે નહીં નો ભાંગે બોલ એટલે સણતર થઈ ગઈ છે ચાલો એક હાથે ભાંગ નહીં મારી હોડી થઈ ગઈ કમ્પ્લીટ આટલી હવે તો હે ને ખાલી પતરા ચડાવવાના બાકી રહ્યા કા આવામાં હું પતરા ચડાવવાના રે ને અડધા એમ કે હોડી ક્યાં કેમ કે બાબરા કહેવાય એ કેવા મકાન કહેવાય એ કેવા મકાન કહેવાય મકાન નો કહેવાય લાંબા ડેલા બનાવને ખામે ટીપણા ને બાજુ અહીંયા કણે ઓરડી આવશે કબસા હું અંબાતી નહીં કે દેતી નહીં કબસા હું તમારે દેવાના મારે નહીં દેવાના કારણ કે અત્યારે કડિયાને અંબાતી હે નહીં હો મારે તો છે ને કબસા ખાલી ભરવાનું દેવાના નહીં કારણ કે અધર વહી ગયો અને બોલ એટલે કંઈ સંભળાતું હશે નહીં બહુ 12:30 થઈ ગયા છે મને 1 વાગી જશે જમવાનો ટાઈમ થઈ જશે
બપોર સડી ગયા ને બપોરો કર્યા અને કડિયા બધા પોતાનું ઘડીક આરામ કરશે અને આ બાજુ ખાવા બેસી ગયા છે. આજ શાક વરસાદે બનાવ્યું છે ને હે ખબર જ પડી જાય શાક જોઈ ને હા ત્રણ રીંગણા ખાધા હે એક મેં બીજું લીધું. વરસાદ જઈને પછી ખાવાનો સ્વાદ હાવ ફરી ગયો. અમારા આ બધા ખાવાના હારું બનાવવાના હારું એ ગૌતમ પડી જાય એ પડતો થાય છે માથું એ તો નખાય ને પણ પૈસા તો લાવવો પડે હોય જ છે. બાય હવે કાંઈ નહીં આજ ક્યાં રસો હતો હે રે તો તે ખાધું શું ખાધું તે હાલો એવડે બધા ખાઈ આપણે થોડીક વાર આરામ કરીએ. તમે તો બધા ખાતા હતા તો અમારે અંકુભાઈ રવા મીડ્યા કે અંકિત રવા મીડ્યા હતા ચકલા ને બચ્ચા જોવે ચકલા ના કોણ એ ચકલા હમણાં બચ્ચા નીકળશે. એ અંકિત ચકી જોવે ચકી જોવે ચકી અને આમ જો ઉતર રેટી ઉતર હાલ ભાઈ નાખવી પડશે હમણાં પછી ઉતર એ ચકી બચ્ચા ચકી નાસ્તો દેવા આથી તેડવા અંકિત એ ઊંધો થઈ ગયો એ આથી તેડવા તેડો હે હાથ ડગ રેતું ના પાડે નહીં ચાલો એ ખેંચમાં બાવડા નો ચડાય બસ હા ઉભા થાવ કેટલું ખાવું હા મોટા બાઈક થઈને ઉભા થઈ તો મિત્રો આપણે એને જમી લીધું હે અને ખાઈ બેન ફ્રેશ થઈ ગયા હી અને અત્યારે થોડોક ટાઈમ મળ્યો છે તો અને થોડા ગાજ બટન 2-3 પોલકાના કરવાના છે કરી વારી કહે છે હમણાં કડિયા ભૂતાનો ટાઈમ થઈ જશે સલમાન ચાલુ કરવાનું થાય એટલે ટાઈમ થઈ જશે અને ગૌતમના પપ્પા જો આ બાજુ ભૂઈ ગયા છે અને બધું યાર એને હુરા દીધી છે તો આપણે એને 2-3 પોલકાના ગાજ બટન એવું કરવાનું છે તો ફટાફટ કરી વારવી હમણાં હે કડિયાને ઊભા થવાનો ટાઈમ થઈ જશે પછી જવું પડશે કડિયા ઊભા થશે એટલે ગારો દેવા અને પાણા દેવાનું એવું બધું કામ કરવાનું. તો જો આ જો ને અમારું ગામ છે ને અમારું કામ અહીંયા હાલે છે ઉપર અને આ નીચે અમારું ગામ છે કામ. તો મિત્રો જો સાંજ પડી જાય ને કડિયા તો એ છે ને આ બાજુ જો બધી એટલું કામ પૂરું થઈ ગયું એટલું બાકી છે અને વેરવો પલરવા રહ્યો હતો એમાં નહીં નાખી અને પછી મળી પાછા બ્લોગ બધા ઊભા થઈ ગયા તો આને તો રાતી નથી બોલો કેટલું ખાવું છે. આ રીધો ને ગૌતમ બે ખાઈ લીધું. રીધો તે ખાધું હે રીતુ બોલતી નથી એને કઈક ખેને રહી છે શું થયું રીતુ અહીંયા તો મિત્રો હે ને આજનો બ્લોગ આયા સુધી મળશું કાલે નવા બ્લોગ સાથે. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.